અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર। સુરેન્દ્રનગરમાં તારીખ 27 થી 29 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય ગ્લોબલ ઝાડાવાલ સમિટ યોજાશે। ત્યારે આ સમિટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ સમિટમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે। આ સમિટને 27 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। આ સમિટમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વ્યાજબી ભાવથી સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે। સાથે જ રાજ્ય અને દેશ લેવલની કંપનીઓના પણ 200થી વધુ સ્ટોલ રહેશે, જેથી જિલ્લાના નાના ઉદ્યોગકારોને તેમની પ્રોડક્ટ્સ વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહેશે। વધુમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સમિટમાં પ્રથમવાર 40 થી વધુ સ્ટોલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ફાળવવામાં આવ્યા છે। 3 દિવસના જે આયોજન છે એમાં મુખ્યત્વે વેપાર વાણિજ્ય અને ઉદ્યોગને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી સુરેન્દ્રનગર જિલ્લામાં રહેલી ઉદ્યોગની વેપારની તકો વિશે ચર્ચા કરવાના છે। અને બીજા દિવસે યુથ કોન્ક્લેવ એટલે કે આવનારો યુથ માટેના ઉદ્યોગિક કેટલા તકો છે એ ખૂબ જ સારી રીતે એનું સેમિનાર રાખવાના છે। અહીંયા આપણે જે ગ્લોબલ ઝાલાવાડનો જે મેગા એક્સપો થઈ રહ્યો છે એમાં આ વખતે પ્રાકૃતિક કૃષિને મહત્વ મળે, ખેડૂતો જે ઉત્પાદન પોતાનું કરે છે એને વ્યાજબી સારા ભાવ મળે, એના માટેનું ખૂબ સરસ આયોજન કર્યું છે। એ માટે હું ઝાલાવાડની ટીમને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું। આપણા 40 જેટલા સ્ટોલ છે, જેમાં દરેક વસ્તુ અલગ અલગ છે। પોતાની ખેડૂતોએ એનું મૂલ્યવર્ધન કરેલું હોય એવી વસ્તુ છે જે સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ ઓછી મળતી હોય છે। સુરેન્દ્રનગર ખાતે આગામી 27 થી 29 ડિસેમ્બર 3 દિવસ માટે ગ્લોબલ ઝાલાવાડ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ કદના જે ઉદ્યોગો છે, આ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 2 વર્ષથી આ ગ્લોબલ ઝાલાવાડ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વખતે તારીખ 27 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ગ્લોબલ ઝાલાવાડ સમિટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। અને એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 40 થી વધુ પ્રાકૃતિક ખેતીને લગતા સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને મુખ્યમંત્રીના હસ્તે 27 તારીખે આ ગ્લોબલ ઝાલાવાડ સમિટને ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે હાલ આ ગ્લોબલ ઝાલાવાડ સમિટને લઈને તડામાર તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 1 કે 2 દિવસમાં તમામ તૈયારીઓ છે પૂર્ણ કરી અને એને આખરી ઓપ આપવામાં આવશે। અને આ જે 3 દિવસનું જે સમિટ છે એ સમિટમાં અંદાજે 5 લાખથી વધુ લોકો આ ગ્લોબલ ઝાલાવાડ સમિટની મુલાકાત લેશે। અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે તેને રાજ્ય અને દેશવ્યાપી પ્લેટફોર્મ મળે તેનો ઉદ્દેશ છે, અને ઉદ્દેશ સાકાર થશે તેવી ઉદ્યોગકારોને આશા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। લક્ષ્મીબાઈ યોજના માત્ર સરકારી જ નહીં પરંતુ ગ્રાન્ટેડ શાળાઓમાં પણ લાગુ કરવા માટેની માંગ ઉઠી છે। કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓની વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈ યોજના અમલમાં મૂકી છે। જોકે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો અમલ માત્ર સરકારી શાળાઓમાં જ કરાયો છે। ત્યારે આ યોજનાનો અમલ ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં કરવા માટેની માંગ શાળા સંચાલક મંડળે કરી છે। રાણી લક્ષ્મીબાઈ યોજના જેનાથી વિદ્યાર્થીનીઓ આત્મરક્ષાની તાલીમ મેળવે છે, તો આ યોજના રાજ્યની તમામ શાળાઓમાં અમલ કરવા રજૂઆત કરાઈ છે। રાજ્યની 70% ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓની વિદ્યાર્થીનીઓને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ તેવું શાળા સંચાલક મંડળે જણાવ્યું। ગુજરાતમાં બધી દીકરીઓ એક સમાન છે, એટલે ગ્રાન્ટેડ શાળા હોય કે સ્વનિર્ભર શાળા હોય એને આ રાણી લક્ષ્મીબાઈ સ્વ યોજનામાં દાખલ કરવી જોઈએ, એને ટ્રેનિંગ આપવી જોઈએ અને એનું જે સર્ટિફિકેટ છે એ મળવું જોઈએ। અમદાવાદના પ્રિવિલોન બિલ્ડકોન દ્વારા કરોડોની ઠગાઈ મામલે આરોપી જયદીપ કોટકની બોપલ પોલીસે ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરશે। ભાગીદાર હિરેન કારિયાને પકડવા માટે આરોપીને હાજરી જરૂરી છે। બેંક એકાઉન્ટની વિગતો અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પણ પોલીસ તપાસ કરશે। કેસમાં નાણાકીય વ્યવહાર અંગે પણ પોલીસ તપાસ કરશે।